નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। વડોદરા કોંગ્રેસમાં મોટો ઝટકો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નિરાશાજનક પરિણામ બાદ વડોદરા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યશપાલસિંહ પડિયારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું। તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને રાજીનામું પાઠવી જવાબદારી સ્વીકારી છે। રાજકીય વર્તુળોમાં નિર્ણય ચર્ચાનો વિષય બન્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મને પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મેન્ડેટ મળ્યો તે પહેલા તો પ્રદેશ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમજ આજે મતદારોએ જે મને ઉત્સાહપૂર્વક મતદાન કરી અને જંગી બહુમતીથી જીતાડ્યો છે તે બદલ દરેક તાલુકાના દરેક મતદારો, શુભેચ્છકો તેમજ આપણા જે વિશ્વાસ રાખીને, મારામાં વિશ્વાસ રાખીને જે મત આપ્યા છે, હું પણ વિશ્વાસથી એમની એટલું જ કામ કરવા બંધાવેલો છે કે કોઈ પણ કામકાજ હશે, રાતે 2 વાગે પણ ફોન આવશે તો હું હાજર થઈશ, એવી આજે હું આ પ્રજાને ખાતરી આપું છું। અને આજે જે મતદારોએ મારામાં વિશ્વાસ મૂકી મને જીતાડ્યો છે તે બદલ સિનોર તાલુકાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું। શું નામ છે આપનું? ભૂપેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ। 513 મતથી મેં જીત્યો છે। સૌ મતદાર ભાઈ બહેનોનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું નામ પંચાલ યોગેશ્વરી રમેશ મોટા પપ્પા છો। ભારતીય જનતા પાર્ટી જે મને મેન્ડેટ આપ્યો છે વિશ્વાસ, એ વિશ્વાસનું કામ કરીશ અને વિશ્વાસથી આગળ બધા લોકોને સાથ સહકાર લઈશ। 20 વર્ષથી કોંગ્રેસનો ગઢ ગણાતી સુરાસમર જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો ભગવો લહેરાયો છે। ભૂપેન્દ્રભાઈ ખોડાભાઈ 191 મત જંગી બહુમતીથી જીત્યા છે। એ બદલ સમગ્ર સિનોર તાલુકાના સુરાસમર, મીઠોળ અને દિવેર ગામના તમામ ઉમેદવારોનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। હા, બોલી